હેલો મિત્રો, જય મુરલીધર। હું છું જસુ આહિર। મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે બેસ્ટમાંથી બેસ્ટ વધેલી રોટલીના લાડવા। જો કોઈને રોટલી બચી હોય તો આ રીતનો ઉપયોગ કરી અને બનાવી શકીએ છીએ। સૌપ્રથમ આપણે 5 રોટલી લીધી છે। 5 રોટલી સાંજની વધી હતી તે લઈ લીધી અને એક મિક્સર જાર આપણે લઈ તેમાં ટુકડા કરી લેવાના છે। નાના નાના ટુકડા કરીને આપણે મિક્સરમાં એનો પાવડર કરી લેવાનો છે, એકદમ બારીક બારીક। જો કે પાવડર કરીએ એટલે સરસ ઝીણું એકદમ દરી લેવાનું છે। પછી એક ટોપલીમાં આપણે એને કાઢી લેવાનું છે। ફરી પાછળ આપણે બીજી બચી રોટલી એના પણ ટુકડા કરી અને બીજું પવાલું દરવાનું છે। કેમ કે નાનું પવાલું છે એટલે આપણે 2 વખત દર્યું છે પીસી। અને જાયફળનો ટુકડો એનો આપણે પાવડર કરી લેવાનો, ખમણી એટલે પાવડર થઈ જશે। જાયફળને આપણે ખમણી લેવાનું છે પહેલાં, એકદમ પાવડર થઈ જશે જાયફળનો ઝીણું। આ ઝીણી ખમણી છે એટલે જો તમે થઈ ગયું। 2 કાજુ, 3 બદામ, 1 અખરોટ અને ગોળ આપણે જોઈએ એટલું। એક પવાલું લેવાનું છે, તેમાં આપણે ગોળ નાખવાનો છે। ગોળ આપણે એમાં નાખી દઈએ અને હારે હારે આપણે એમાં ઘી પણ નાખી દેવાનું છે, એટલે એકસાથે આપણે બંને ગરમ થઈ જાય। તેમાં આપણે ઘી લીધું છે થોડુંક, ઘી અને ગર ભેગું કરી લીધું। પછી આપણે એને ધીમી આંચ ઉપર ગર આપણો ગરમ થઈ જાય ગોળ ત્યાં લગન એને સાતળવાનું છે। જો તમે આપણે ઘી ગોળ એક હારે મૂકી દીધા છે। ધીરે ધીરે આપણે હલાવતું જવાનું છે હારે હારે, નહીંતર ગોળ આપણો બેસી જાય તરીએ। હારે હારે થોડું થોડું હલાવતા જઈએ અને આપણે ડ્રાયફ્રૂટના કટકા કરી અને રાખવાના છે। ઝીણા કટકા કરી લીધા છે ડ્રાયફ્રૂટના બધાના। એક વાટકીમાં રાખી દઈ ત્યાં લગન આપણો ગોળ ઓગળી જશે। જો તમે ઓગળી ગયો ગર અને ઘી બંને। હવે થોડાક એમાં બબલ આવે ત્યાં લગન આપણે રાહ જોવાની। બબલ આવી ગયા, આપણો ગોળ રેડી થઈ ગયો છે। હવે તેમાં આપણે રોટલીનો જે પાવડર કરી નાખ્યો હતો તે ઉમેરી દઈએ। ગેસની આંચ ધીમી રાખવાની છે અને બંધ નથી કરવાની। હવે આપણે બધું ભેરવીને જાયફળનો પાવડર નાખી દેવાનો છે। હવે ગેસ બંધ કરી દેવાનો છે, જેથી કરીને રોટલી તરીએ બેસી ના જાય। અને ડ્રાયફ્રૂટ આપણે જે રાખ્યા હતા એ નાખી દઈએ એમાં। પછી સરખી રીતના મિક્સ બધું કરી અને રાખી દેવાનું છે। કેમ કે ગરમ છે એટલે આપણો હાથ બળી જાય, તો 5 મિનિટ ઠંડુ કરી અને પછી લાડવા વારી લેવાના। કેવા આસાનીથી લાડવા વળી જાય જુઓ તમે। એક એક કરી અને આપણે બધાના લાડવા વારી અને એક પ્લેટમાં લઈ લેશું। બધા લાડવા એક એક કરી આપણે જો એક હાથે એમ થાય છે વારી લીધા છે લાડવા આપણે। એમ કરી આપણે બધા લાડવા વારી લઈએ। લાડવા વારીને તૈયાર થઈ ગયા પછી આપણે થોડા ડ્રાયફ્રૂટ ઉપરથી પણ ઉમેરશું। જય મુરલીધર।